કોઈ પણ ગાડીમાં મેજર સર્વિસિંગ કરવું એટલે બહુ સિમ્પલ છે કે ભાઈ એર ફિલ્ટરને ચેન્જ કરી નાખો, ઓઇલ ચેક કરી નાખો, બે વ્હીલ સર્વિસ કરી નાખો અને લાસ્ટમાં ગાડીને પરફેક્ટલી વોશ કરી નાખો એટલે થઈ ગઈ મેજર સર્વિસિંગ. પણ ભાઈ એવું બિલકુલ નથી. ફોર એક્ઝામ્પલ આ એક્ટિવા જ આપણી ત્યાં સર્વિસિંગમાં આવેલ છે. જ્યારે અમે ટેસ્ટ ડ્રાઈવ લીધી ને તો ગાડીનું બેલેન્સિંગ 10% પરફેક્ટ નહોતું. ક્લચ ચેમ્બરમાં નાનું મોટું કામ હતું એ પૂરું કર્યું. ત્યાર પછી ગાડીના ટોટલ બૂસ્ટ ડેમેજ હતા એ ચેન્જ કર્યા. જમ્પર બૂસ્ટ તમે અહીંયા જોઈ શકો છો. એર ફિલ્ટર ચેન્જ કર્યું, થ્રોટલ કેબલ, બ્રેક કેબલ ચેન્જ કર્યા. આ બે કેબલને ચેન્જ કરવાનું રીઝન ખાલી એક જ હતું કે લાસ્ટ 6 વર્ષથી આ કેબલ ચેન્જ નહોતા થયા. એટલે કે શું છે કે એક સ્મૂથનેસ માટે આ બે કેબલને ચેન્જ કરવા જરૂરી હતા. ઇન્ડિકેટર સ્વિચ ચેન્જ કરી, સ્પાર્ક પ્લગ ચેક કર્યો, બંને સાઈડના બ્રેક પેડલ ચેન્જ કર્યા. હેડમાંથી ઓઇલ લીકેજ હતું એને પરફેક્ટ કર્યું. એ સિવાય આખી ગાડીના બધા જ બોલ્ટ ચેક કર્યા કે કોઈ પ્રોબ્લેમ તો નથી ને. અને ગાડી જૂની થઈ ગઈ હતી તો આખું સ્ટ્રક્ચર ગાડીનું ચેક કર્યું કે ક્યાંય રસ્ટિંગ ઇસ્યુ છે કે કેમ. અને લાસ્ટમાં આખી ગાડી પરફેક્ટ વોશ કરી. તો ભાઈ મારા હિસાબથી મેજર સર્વિસિંગનો કંઈક આવો મતલબ થાય છે. બાકી તમે કોમેન્ટ કરો, તમારી પ્રતિક્રિયા આવકાર્ય છે.